जय सोमनारायण। आप सौનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરવાણીમાં। તો આજે આપણે સોમપ્રકાશ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળીશું અને આજના આ પ્રવચનમાં ખૂબ રમૂજી પ્રસંગો છે, એટલે વિડીયો સંપૂર્ણ જોજો। કોમેડી પ્રસંગોથી આપનું મન ખૂબ હળવું થઈ જશે અને સાથે આપણે શીખવાનું છે કે ખરેખર સુખ અને સફળતા કોને કહેવાય, એની વ્યાખ્યા શું। કે કોઈ પણ હોદ્દા ઉપર હોય, ગમે એટલા પૈસા વ્યક્તિ કમાતો હોય તો એને સુખી વ્યક્તિ કહેવાય? તો કે ના। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સમજાવે છે સુખી કોને કહેવાય કે જેને સારી ઊંઘ આવતી હોય, સરસ રીતે ભૂખ લાગતી હોય અને પોતાનું કામ એ યોગ્ય રીતે કરતા હોય અને એ જેટલું પણ કમાતા હોય એ સુખને ભોગવી શકતા હોય તો એ દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે। પરંતુ બીજી બાજુ કોઈ પણ ગમે એટલા પૈસા હોય, કોઈ પણ મોટા હોદ્દા હોય, પરંતુ જો સાંજે એને ઊંઘ આવતી નથી, સરસ રીતે જમી પણ શકતા નથી અને માનસિક રીતે અસ્વસ્થ છે તો એ દુનિયામાં મોટામાં મોટા દુઃખી વ્યક્તિ છે। તો પોતાનું કમાયેલું ધન જો યોગ્ય રીતે વાપરી શકતા ન હોય તો એ દુઃખી છે અને જેટલું પણ કમાતા હોય અને સરસ રીતે એ પોતે ઉપયોગ કરી શકતા હોય તો એ સુખી છે। એ વાત આજે આ પ્રવચનમાં ખૂબ સરસ રીતે સમજશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એક વખત શીખ ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહજી એમણે સામે બેઠેલા પોતાના અનુયાયીઓને એક પડકાર કર્યો કે દેશની સ્વતંત્રતા ખાતર ચંડી માતા બલિ માગે છે, મનુષ્ય એક માગે છે, માણસ। તમારામાંથી કોઈ છે તૈયાર થવા? આમ બધા નીચું જોઈ ગયા થોડાક, કારણ કે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે બૂમ પડે જબ બાહરે સબ દોડે સંસાર, કચ્ચા પક્કા પારખા હો તો જબ નિકસે તલવાર। ખરેખરીના ખેલ આવે ત્યારે ખબર પડે કોણ કેટલામાં। પણ એક જણ ઉભા થયા, એનું નામ હતું ધર્મદાસ। ધર્મદાસને લઈ ગયા, ચંડી માતાની મૂર્તિ પધરાવેલી હતી, એની સમક્ષ એમનું બલિદાન દેવામાં આવ્યું અને લોહી નગળતી તલવારે ફરીવાર ગોવિંદસિંહજી આવ્યા, હજુ એકનું બલિદાન માગે છે અને ફરીવાર એક વ્યક્તિ આવે છે। એમ કરતા કરતા 5-5નું બલિદાન દેવામાં આવ્યું। 5 જણા જે શૂરવીર હતા એ ઉભા થયા। तो तारा के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, राड पड़े रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो। तो चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो। कवि गंग कहे सुन शाह अकबर, कर्म छुपे नहीं, भभूत लगायो। 5-5 જણ બલિદાન દેવા આવી ગયા છે। 5નું બલિદાન માતાજીએ સ્વીકાર્યું અને પછી 5 જણને પાછા સ્ટેજ ઉપર લઈ અને ગોવિંદસિંહજી કહે છે કે માતાજીએ પાછા સજીવન કર્યા છે। પછી તો ઘણા ઉભા થયા। આવું જો થતું હોય, જૈન પાછા સજીવન કરી દેતા હોય તો ઘણા ઉભા થયા। પણ ગોવિંદસિંહજીએ કીધું હવે તમારા કોઈનું કામ નથી। આ 5 જણ એટલું કાર્ય કરશે કે 5000નું કાર્ય 5000 જે કરી શકે એવું કાર્ય આ 5 કરશે। એટલે શીખ ધર્મમાં પંચ પ્યારે ગણાય છે। કાંઈ માર્યા નહોતા, કાંઈ સજીવન કર્યા નહોતા, એ તો ખાલી દેખાવ હતો। પણ પરીક્ષા થઈ ગઈ।
કોઈ કે તો બલિદાન આપવું પડે. આઝાદી વખતે કેટલા બધાએ બલિદાન આપ્યું, ત્યારે આઝાદી મળી છે. તો આર્ય સંસ્કૃતિની રક્ષા માટે, ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે રાજા દશરથે બલિદાન આપ્યું. પોતાના પ્રાણથી એ પ્યારા પુત્ર રામચંદ્રજીનું બલિદાન. વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે માંગવા, જરૂર છે. અને એમાં ગુરુ વશિષ્ઠજીએ એને પ્રોત્સાહન આપ્યું કે જ્યારે આવા સમર્થ સંત ઋષિ એ જ્યારે માગતા હશે એમાં કંઈક હેતુ હશે. એ કોઈ સામાન્ય તો વ્યક્તિ નથી. એ પોતે જ બ્રહ્માંડના બધા રાક્ષસોનો નાશ કરી શકે. જો ને કપિલદેવ ભગવાન આમ ધ્યાનમાંથી આમ ખાલી એક નજર કરી અને એક સાથે 60,000 સગર રાજાના પુત્રો ભસ્મીભૂત થઈ ગયા કે નહીં? સિદ્ધિ હતી, સામર્થ્ય હતી, કરી શકે. તો પણ જ્યારે તમારી મદદ માંગવા આવ્યા છે, એમાંય રામને માગે છે, માટે આપો. અને ગઈકાલે આપણે કહ્યું હતું કે એમને આપ્યા, એમાંથી અહિત તો થયું જ નહીં. ભગવાનને સંત કોઈનું અહિત કરવા આવ્યા જ નથી. એ તો પરોપકારી છે. સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પરમ મિટાવત ભારી જગત મહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત મહી, સંત પરમ હિતકારી. એ તો જગત આખાનું હિત કરવા આવેલા છે, અને કર્યું ને હિત. અસ્ત્ર શસ્ત્ર આપ્યા, એ પણ દિવ્ય, આ લોકમાં કોઈને ન મળી શકે એવા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આપ્યા. બલા અને અતિ બલા, અતિ બળવાન એવી વિદ્યાઓ આપી, અને ઉપરથી ચારેય ભાઈના લગ્ન કરાવી દીધા. જો આજે ગૃહસ્થાશ્રમમાં કેટલીક ઈચ્છાઓ હોય છે. એક તો પુત્રેષણા હોય, અને રાજા દશરથ, આમ તો 3 રાણીઓ આપણે નામ સાંભળીએ છીએ, પણ શાસ્ત્રમાં એવું લખ્યું કે 300 રાણી હતી અને સંતાન નહોતું એકે. પુત્રેષ્ટિ યજ્ઞ કરતા એમને 4 દીકરા થયા. પુત્રેષણાઓ તો એમની પૂરી થઈ. બીજી હોય છે વિત્તેષણા, ધન મેળવવાની બધાની ઈચ્છા હોય. સૌ કોઈને હોય કે હું કંઈક અધિક ધનવાન થઈ જાઉં. તો રાજા હતા, જેના દરબારમાં ઇન્દ્ર પણ આશા રાખે બેસવાની. અને આ રાણીએ કઈ દશરથ રાજા પાસે જે વરદાન મેળવ્યા, એ તો ઇન્દ્રને મદદ કરવા ગયા હતા એમાં જ મેળવ્યા હતા ને.
સામે માયાવી હતા, રાક્ષસો હતા, અસુરો હતા, કપટથી લડતા હતા. દશરથ રાજા ઘાયલ થઈ ગયા હતા. એ વખતે સમય પારખીને કઈ રથ એક બાજુ લઈ ગયા. પણ ત્યાં પણ અસુરો આવ્યા તો ત્યાંથી પાછો રથ ભગાડ્યો. 2 વખત રાજા દશરથના પ્રાણ બચાવ્યા. એટલે 2 વરદાન આપ્યા હતા, પણ એ જમા હતા. તો જેને ઇન્દ્રિય પણ જેની આશા રાખે એવા એ બળવાન હતા. એનું સામ્રાજ્ય મોટું હતું. એટલે વિતેષણા તો હવે હોય નહીં. પુત્રેષણા પૂરી થઈ, લોકેષણા પણ એની હતી, એ પૂરી થયેલી. ઇન્દ્ર સુધીની એની આબરૂ હોય તો એની કીર્તિ તો વધી જ ગઈ હતી. પણ હવે ગ્રહસ્થાશ્રમને શું હોય? ગ્રહસ્થાશ્રમીને દીકરાઓના લગ્ન થઈ જાય. એક ઈચ્છા રહે જ. અને ગુણાત્યાન સ્વામી કીધું કે બાપના હૈયામાં છે એટલે એ કરે જ. એ તો અત્યારે અમે 1000-1200 સાધુ છીએ, તે બધા માતા પિતાને ધન્ય છે કે એમણે આ સત્સંગ સંપ્રદાય સંસ્કૃતિ માટે પોતાના વાલસોયા દીકરાઓ સત્પુરુષને ચરણે સોંપી દીધા. એ લોકોને ધન્ય છે. તો અહીંયા 4 પુત્રોના લગ્ન પણ થઈ ગયા છે. પહેલા જરા દુઃખ લાગે, પણ કોઈ વખત એવું પણ હોય જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ન આપે હરી. જે દુઃખથી સુખ ઉપજે તે આપે છે દયા કરી. ભલે દુઃખ આવ્યું પણ પાછળ સુખ સમાયેલું હતું. વડોદરાના ગાયકવાડ સરકારના સર સેનાપતિ હતા મીર સફર અલી, મુસ્લિમ હતા. હિન્દુ રાજાના સર સેનાપતિ મુસ્લિમ હતા. સર સેનાપતિ હતા તો પણ અનિદ્રાનો રોગ થયેલો, ઊંઘ જ ન આવે. અને મોટી તકલીફો. સૌથી સારું ખાધું પચી જાય, ઊંઘ આવી જાય, એના જેવું સુખ નહીં. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મારા ખ્યાલથી 1982-83 બાપા મુંબઈ બિરાજતા હતા. અને મુંબઈમાં રોજ સવારની કથા થતી હોય. બાપા પૂજા કરી લે, પછી ઉકાળા પાણી કરી લે, પછી કથા શરૂ થાય. હરિભક્તો આવ્યા હોય બધા લાભ લે. સભા મંડપમાં નીચે ચાલતી હતી કથા. છેલ્લે પછી બાપાના આશીર્વાદ હોય એટલે બાપા એમનું કાર્ય પતાવીને પત્ર લેખન કોઈને મળવાનું હોય એ પતાવીને પછી નીચે પાછા કથામાં પધારે, કથા સાંભળે, પછી છેલ્લે આશીર્વાદ હોય. પણ મોટે ભાગે બાપાના આશીર્વાદનો વારો આવે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, સવારે કે રાત્રે. અમારા જેવા બધા કથા કરીને બધાને થકવી નાખ્યા હોય, બધા વિષય ઉપર બધા રેળી નાખ્યું હોય, ત્યારે બાપાનો વારો આવે. અને એ વખતે હું હાજર હતો અને બાપાએ આમ આ વાત કરવી હતી કે ઊંઘ આવી જતી હોય, ખાવા મળતું હોય અને પછી જતું હોય, એને જેવો કોઈ સુખી નહીં. પછી બાપા કે ક્યાં ગયો કાંતિ? એટલે કાંતિભાઈ કિર્લોસ્કર, કાર્યકર, ખરેખર આ ઉત્સાહી હો. પણ કાર્યકરને તો ક્યાં બેસવાનું હોય, છેલ્લે બધું કામ પતાવીને છેલ્લે બેઠેલા. પણ બિચારા દિવાલના ટેકે બેઠેલા, તે ઊંઘી ગયેલા. બીજાએ જગાડ્યા એટલે બાપા તને બોલાવે છે. ત્યાં મામલા, હા બાપા આ રહ્યો હું. સ્વામી કે ક્યાં ઠેઠ બેઠો? ત્યાં. પછી બાપા કે કાંતિ તને ભૂખ લાગે છે આમ ટાઈમે?
કે બાપા લાગી જ છે, 12 વાગે આવ્યા, પૂરું કરો તો જઈએ. તો બાપા કે લ્યો તને ભૂખ લાગે છે. ભાઈ બાપા કે જમવાનું આમ મળે છે ને, રોટલા તો મળે છે ને? હા બાપા, આપની કૃપાથી રોટલામાં કોઈ વાંધો નથી, મળે છે. પછી બાપાએ પૂછ્યું તને ઊંઘ આવે છે? તો એટલે બાજુવાળાએ કીધું ઊંઘી જ ગયો તો મેં જગાડ્યો. પછી સ્વામી કહે છે તને ઊંઘ આવી જાય છે, ખાવાનું પચી જાય છે, ભૂખ લાગે છે, તું માને ને તો દિલ્હીનો બાદશાહ કહેવાય. કારણ કે દિલ્હીના બાદશાહને ઊંઘ તો હરામ જ હશે બિચારાને. હવ ટાંટિયા ખેંચતા હોય, નહીતર ખેંચી લઈશું, ટેકો ખેંચી લઈશું. ઓલા રાત દી ઉજાગરા જ હોય. તો જો ઊંઘ નથી આવતી કોને? મીર સફર અલીને. એટલે બધી દવાઓ જે કરાવી હોય, સર સેનાપતિ હોય તો કરાવી જ શકે, બધું કર્યું. કોકે કીધું દાતારની માનતા રાખો, ગિરનારમાં ડુંગરા પર દાતાર છે એની માનતા રાખો. તેની માનતા રાખી અને રાખે જ. કોઈ પણ જ્યારે કાંઈક તકલીફ હોય ને ત્યારે કે બધું જ કરે. મેં એક ભાઈને નજરે જોયેલા છે, એને આંખમાં ફૂલું હતું, સફેદ ડાઘ પડે ને, અને એને લીધે વેવિશાળ ન થતું. ન થાય, હાજી આંખ વાળાને થતા ફૂલાવાળાને કોણ પૂછે? વેવિશાળ નહોતું થતું. એટલે કોક ચીંધે, ગામડામાં બધા ઘરગથ્થુ ઉપાય કે ને કે પેલું ચીડામરના ટીપા નાખ તો થઈ જાય કદાચ, તે નાખે. કોક બીજું કંઈક ચીંધે, ત્રીજું ચીંધે. એમ કરતા 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 એવું થયું, ફૂલું તો ન ગયું પણ આંખ જતી રહી. ઊંટ વૈદા કરતા કરતા. પણ ગરજ નો મારો બધું જ કરે. મીર સફર અલી પણ જુનાગઢની જાત્રાએ ગયા, પણ કાંઈ ઊંઘ તો આવી નહીં. કારણ કે ભોગવવું પડે રે એને ભોગવવું પડે. કરેલા કર્મનો બદલો ભોગવવો પડે. પૂર્વનું કંઈક પ્રારબ્ધ હોય એવું, એને લીધે સુખ ને દુઃખ આવે છે. આ કથાઓ સાંભળીને એટલે એ વિચારવાનું કે આ વખતે સારા કર્મ કરવા જોઈએ. સત્સંગ ભક્તિ કરીશું ને તો ઉગરીશું. જો જગતમાં ખોટા માર્ગે ગયા તો ફળ તો ઊભું જ છે. મીર સફર અલી સર સેનાપતિ રિટર્નમાં આવતા હતા, ગઢડાની સીમમાંથી પસાર થતા હતા. તાપ હશે એટલે થોડી વાર ક્યાંક સારા ઝાડવા જોયા ખેતરમાં, વાડીમાં, એટલે ત્યાં બધાય બેઠા ઘડીક, થાકેલા આરામ કરવા, ઊંઘવા માટે ને. ઊંઘ તો આવતી નહોતી, પણ એ બેઠા ને એને ખબર ન રહી ક્યારે હું ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સાથેના માણસોને આશ્ચર્ય થયું કે સાહેબ કેટલા ટાઈમથી આપણે એમને ઊંઘતા જોયા જ નથી. અને ઊંઘ ના આવે ને તો માણસ થાકી જાય, ઊંઘ આવે તો ફ્રેશ થઈ જવાય. અમને ઊંઘ આવી ગઈ. જાગ્યા ત્યારે એમને આશ્ચર્ય થયું કે બધું જ કર્યું તો કોઈ દિવસ ઊંઘ ન આવીને અહીંયા આવી. માટે આ ભૂમિનો કંઈક પ્રતાપ હોવો જોઈએ. આમ આજુબાજુ જોયું પણ કોઈ હતું નહીં. થોડી વાર રાહ જોઈ કે કદાચ કોક આવે તો પૂછીએ આ કોની જમીન છે, કોની વાડી છે. ત્યાં મહારાજના પરમહંસ સચ્ચિદાનંદ સ્વામી મળી આવ્યા. એ જ વાડી સાચવતા હતા. રાધા વાવ હતું એ, આજે પણ છે. મહારાજ ત્યાં ઘણી વખત પધારેલા છે, ઉત્સવોય કરેલા છે રાધાવાડીએ. અને સચ્ચિદાનંદ સ્વામીને મળ્યા. કીધું આપ અહીંના માલિક છો, આપનો જ કંઈક પ્રતાપ લાગે છે આ ભૂમિ ઉપર. હા, ભૂમિ ઉપર સારા નરસાનો પ્રતાપ જણાય. ભૂમિ પણ એનો ભાવ ભજવે ને ભજવે. એવા કંઈક અસદ કર્મ થયા હોય એ ભૂમિ ઉપર તો એનો ભાવ ભજવે. જ્યાં ક્યાંક સત્કાર્ય થયા હોય તો એનો ભાવ ભજવે. તેમ ખાતર પાણી બરોબર પૂર્યા હોય તો પાક સારો થાય, પણ મીઠું ઢોળાઈ ગયું હોય તો બળી જાય. હોય એ ભૂમિનો કંઈક પ્રતાપ છે. મહારાજે નૈમિષારણ્ય ક્ષેત્રનું વચના સારંગપુરનું 7મું સમજાવ્યું છે. એવી જગ્યા હોય
જ્યાં બધાનું મન શાંત થાય. આ ભૂમિનો કંઈક પ્રતાપ. આપ આના માલિક છો? કહ્યું કે ના ના, હું માલિક નથી. આપનો આ પ્રતાપ હશે. જો આ તો અજાણ્યા હતા, જો એમ કરવું હોત, પોતાનો મહિમા વધારવો હોત તો કહી શકે, કોઈને ખબર ન પડે. આપણે હોય તો કહીએ હા હા, આ તમારી પહેલા કોકને અનુભવ થયેલો છે, અહીંયા આવો અનુભવ થાય એટલે અમે ભજન કરીએ છીએ ને તમારે જેવા કોકને આવો અનુભવ થાય છે, એમ આપણે કહી શકીએ. પણ સચ્ચિદાનંદ સ્વામી કે ના, પણ અમારા જે ભગવાન સ્વામિનારાયણ, એમનો આ પ્રતાપ. એમણે કીધું કે ભાઈ મને ઊંઘ નહોતી આવતી, મેં બધા જ ઉપાયો કર્યા, માનતાઓ રાખી, બધું કર્યું, જાત્રાઓ કરી, આજે જ આ અનુભવ થયો. કે જો તમને આટલો અનુભવ થયો હોય તો આ ગામમાં ગઢડામાં જ એ પુરુષ સાક્ષાત ભગવાન બિરાજે છે, તો દર્શન કરતા જાઓ તમારા ભાગ્ય હોય તો. પણ કે અમે તો મુસ્લિમ છીએ ને, કે ત્યાં તો એવું કશું જ નથી ભગવાનના દરબારમાં, ત્યાં તો કોઈ પણ આવી શકે. સાચો છે કરમ કેરો જો ને દાવો રે, કુળનો રે નાતો આમાં ક્યાં રહ્યો રે જી. સાચો છે કરમ કેરો જો ને દાવો રે, કુળનો રે નાતો એમાં ક્યાં રે રહ્યો. જેની માતા ખારવાણા, જેની માતા ખારવાણા, વ્યાસ મુનિ મોટા રે. જેની માતા ખારવાણા, વ્યાસ મુનિ મોટા રે. 18 પુરાણ જેણે એ આલેખ્યા રે, કુળનો રે નાતો આમાં ક્યાં રે રહ્યો. ભગવાન વેદવ્યાસના માતા તો મત્સ્યગંધા, એમના પિતા ખારવા હતા, એમના પુત્ર વ્યાસ ભગવાન. ક્યાં કુળનું રહ્યું? વાલ્મીકી, ક્યાં કુળનું આમાં ગણવું? આવું રામાયણ આપ્યું, એના ઉપરથી પછી તુલસીદાસજીએ લખ્યું છે રામાયણ. સૌથી પહેલા આદિ કવિ ગણાય કવિ વાલ્મીક. જન્મે એ શુદ્ર હતા, જન્મે એ શુદ્ર હતા, ભીલ ઘેર જન્મ્યા રે. જન્મે એ શુદ્ર હતા, ભીલ ઘેર જન્મ્યા રે. રામાયણ લખી ઋષિ વાલ્મીકે રે, કુળનો રે નાતો આમાં ક્યાં રે રહ્યો રે જી. સાચો રે કરમ કેરો જો ને દાવો રે, કુળનો રે નાતો ક્યાં રહ્યો રે. ભલે તમે મુસ્લિમ હો, એ તો આ જન્મા પછીનું બધું છે ને. આત્મા ક્યાં મુસ્લિમ છે, ક્યાં હિન્દુ છે, ક્યાં સ્ત્રી છે, ક્યાં પુરુષ છે? એ તો જે દેહ જ્યાં ધરે, કોઈક વખત જન્મથી જ વારસાગતમાં સંપ્રદાય મળે છે. અને ભગવાન સ્વામિનારાયણનું તો અંગત સેવક મિયાજી કરીને છે, એટલે ત્યાં એવો વાંધો નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણના બધી જ્ઞાતિના અનુયાયીઓ હતા. હિન્દુ હતા, જૈનો હતા, શાક્તપંથી આવ્યા, મુસ્લિમો આવ્યા, પારસીઓ આવ્યા, અરે અંગ્રેજો પણ થયા એમના અનુયાયી. એમણે જ પહેલું જ મંદિર બાંધવા માટે જમીન આપીને ફ્રી ઓફ ચાર્જ અમદાવાદમાં. નહીતર અમદાવાદ વાળા કઈ આપે?
પણ અમદાવાદમાં રહીને અંગ્રેજોએ આપી જમીન, તેમના બધા જ અનુયાયીઓ આવા હતા. પારસીનો પણ મોટો સમાજ હતો, અર્દેશર કોટવાલ જેવા. અરે દૂર દૂરના દેશથી બધા સંન્યાસીઓ આવીને એમની પાસે દીક્ષા લઈને એમના પરમહંસ બનીને રહેલા. તમે જાઓ. અને મીર સફર અલી ગયા. પહેલા તો ઘોડે બેસીને જતા હતા, પહેલા પાલખીમાં બેસીને જતા હતા. પણ થયું કે જો આવા મોટા હોય કોઈ પુરુષ તો એની પાસે આવી રીતે પાલખીમાં બેસીને જવાય નહીં, એટલે ઘોડા પર બેસીને જતા હતા. અને રસ્તામાં જ એમને એવા દર્શન થયા કે જાણે હું જાઉં છું ત્યારે સામે જે બેઠા હોય અને બાજુમાં રીંગણાનો મોટો ઢગલો હોય અને એ પોતે દહીંને રોટલો જમતા હોય. આવા બધા એમને રસ્તામાં દર્શન થયા અને ખરેખર ત્યાં ગયા તો એવા જ દર્શન થયા. અને ભગવાનની આ ખાસિયત હતી, વિશેષતા હતી. જે જેવા સંકલ્પ કરીને આવે અથવા તો જે ઈચ્છાઓ હોય એ બધી પહેલી વખત પરિપૂર્ણ કરતા હતા. એને સત્સંગમાં લેવા માટે, પછી કાયમ ન કર્યા કરે, નહીં તો કાયમ આવું નવું લઈને આવ્યા જ કરે. એના સંકલ્પ પૂરા થયા અને એને કીધું અમારી માન્યતા તો આ છે, કઈ ખુદા કિસી કા બાપ નહીં, ખુદા કિસી કા બેટા નહીં. સાક્ષાત ભગવાન તો ખુદા તો કોઈ દિવસ આવતા જ નથી પૃથ્વી પર, અમારી માન્યતા છે. ભગવાન કે દરેકની જુદી જુદી માન્યતાઓ હોય, એકે એક સંપ્રદાયની જુદી જુદી માન્યતા છે ને. નૈકોર મુનિ યસ્ય વચ પ્રમાણમ, કોઈ મુનિ એક મત ઉપર તો આવવાના જ નથી, એનો કાંઈ વાંધો નહીં. જે જેને માનતા હોય એનું ભજન કરે, અમને કઈ વાંધો નથી, બેસો. અને પછી પાછું સમાધિ કરાવી અને એમાંથી પાક્કા સત્સંગી થઈ ગયા. એટલે મહારાજ માટે એમણે એક પાલખી મિયાનો બનાવી કારીગરી કરાવીને મોકલ્યો, જેમાં બેસીને શ્રીજી મહારાજ છેલ્લે રાજકોટ ગયા ને સર માલ્કમ જોનને મળવા, એ મીર સફર અલીના મિયાનામાં બેસીને ગયેલા, પાલખીમાં બેસીને ગયેલા. એટલું નહીં, ગાયકવાડ સરકારનું અમરેલીમાં પણ રાજ્ય હતું. અને હવે આ સત્સંગી થયેલા ને એટલે અમરેલી જાય ત્યારે બધા સત્સંગીઓને મળે. એમાં ત્યાં જેઠા ઠક્કર મોદીખાનું ચલાવતા હતા, સરકારી દુકાન. પણ 2 દિવસથી મળ્યા નહીં. એટલે ખબર કાઢી કે જેઠા ઠક્કર કેમ નથી મળ્યા. તો જાણવા મળ્યું કે એમને તો જેલમાં પૂર્યા છે. કોકે ખોટી અદાવતથી ખોટી ફરિયાદો કરીને, અને તો 2 દિવસથી જમ્યા નથી, પાણી નથી પીધું. જેઠા ઠક્કર એટલે કોણ ખબર છે? યોગીજી મહારાજના પિતા દેવચંદભાઈ, દેવચંદભાઈના પિતા વીરજીભાઈ, વીરજીભાઈના પિતા જેઠાભાઈ. એટલે કે યોગીજી મહારાજના પિતાશ્રીના ગ્રાન્ડફાધર, દાદા, એ જ જેઠા ઠક્કર. અને આ તરત જ ગયા, જેલમાં ગયા. આ તો મોટા અધિકારી, એટલે જેલવાળાએ સલામ કરી છે. અને ત્યાં જઈને કીધું અત્યારે આ જેઠા ઠક્કરને છૂટા કરો, મારો ઓર્ડર છે. તરત જ જેઠા ઠક્કરની માફી માગી. મીર સાહેબે 2 માણસો ભેગા મોકલ્યા, જાઓ કોઈ ગામમાં કાંઈ કરે, હેરાન ના કરે, તમે નાહી ધોઈને પરવારો, પછી આપણે મળીએ. પક્ષ રાખતા હતા, જેમ હમણાં પક્ષનો આપણે સંવાદ જોયો ને, આ બેહૂબ ભજ્યું. અહીંયા દરરોજ નવું નવું તમને પીરસે છે ને, જેમ ત્યાં રસોડામાં પીરસાય છે, એમ અહીંયા પાછું નવું નવું સ્ટેજ ઉપરથી પીરસે છે. ત્યાં રોજ નવું નવું હોય છે. આજે શું હતું? પાઉંભાજી. બધાની સેવા થાય છે તમને જમાડવાની, કારણ કે ભગવાનના ભક્ત જમવા વાળા મળે ક્યાંથી? કોઈને કદાચ જમાડવા હોય તો આટલા મળવા જોઈએ ને જમવા વાળા. જે જમાડે, જે રસોઈ કરે છે, જે રસોઈ આપે છે, જે મહેનત કરે છે, એ બધાને પુણ્ય મળે. કારણ કે એક ભગવાનનો ભગત જમે તો એમાં એક જમતા બોલીઓ શંખ અસંખ્યથી શું સર્યું. તો જેમ ત્યાં પીરસાય છે એમ અહીંયા પણ આ બધા પીરસે છે રોજ નવું નવું. સંસ્કૃતિ માટે કુરબાની આપી એમણે, અને આપ્યા વગર છૂટકો જ નથી.
કોઈએ તો કરવું જ પડશે, એમણે તો થઈ જવાનું નથી. અને ભગવાન તો કરી શકે, પણ આપણને શું લાભ મળે? તો મીર સાહેબે પક્ષ રાખ્યો છે, પણ એ કહેતા હતા કે દુઃખ આવે છે એ પણ સારા માટે. જો મને અનિદ્રાનો રોગ ન થયો હોત તો મને ભગવાન સ્વામિનારાયણનો યોગ થાત નહીં. એટલે કોઈક વખત દુઃખ પણ સુખ માટે હોય, પણ પહેલા આપણને મનાતું નથી, સમજાતું નથી. દશરથ રાજાને પહેલા તો દુઃખ લાગ્યું હતું, પણ હવે લાગ્યું કે ચારેય દીકરાના લગ્ન થઈ ગયા, સંસાર સરસ ચાલતો હતો. પણ જુઓ, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો. અમારા હરિપ્રકાશ સ્વામી કહેતા હતા, હરિપ્રકાશ બાપલા, યોગીજી મહારાજના દીક્ષિત, કે આ સંસારની ટ્રેન ગાડી ચાલે છે, એમાં સતત આવો અવાજ આવે. ટ્રેન ચાલતી હોય આવે ને, સુખ 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 એવું આવે ને. બાળકો, મારી સ્વામિનારાયણની ગાડી આવે ને એવો. તો કે સંસારની ગાડીમાં એવું આવે છે અવાજ, સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ. કોઈક વખત સુખ છે નહીં લેપાઈ જાય અને ઉપરા ઉપરી આવે દુઃખ 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 દુઃખ. ઉપરા ઉપરી કોકને આવી જાય. સમજી રાખવાનું કે આ સંસાર છે. અહીંયા તો ભગવાનના પિતા હોય ને એને પણ આવે, ભગવાનના ભક્તને પણ આવે. એક ભગત બતાવો એવો જેને દુઃખ ન આવ્યું હોય, પણ એને હિંમત હોય છે. ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાહી, ત્રિવિધિ તાપે રે કે અંતર ડોલે નાહી. નિધડક વર્તે રે દ્રઢ ધીરજ મનમાં ધારી, કાળ કરમની રે શંકા તે દેવે વિચારી. મોડું વહેલું રે નિશ્ચય એક કરી એક દિન મરવું, જગ સુખ સારું રે કે દી કાયર મન ન કરવું. અંતર પાડી રે સમજીને સવળી આંટી, માથું જાતા રે મેલે તે નહીં, મેલે નહીં તે નરમાટી. ભગવાનના ભક્તો પાસે અણનમ રહ્યા છે, સુખ દુઃખ તો આવવાનું જ. અને દશરથ રાજાને આવ્યું. અહીંયા અયોધ્યા કાંડમાં શરૂઆતમાં જ લખે છે, અયોધ્યા કાંડનો પહેલો જ શ્લોક, સ્તુતિનો શ્લોક લખે છે. એ વાલ્મીકીજી લખે છે, પ્રસન્નતામ યાન ગતાભિષેક તથા ન મમલે વનવાસુ દુઃખતઃ, મુખાંબુજ શ્રી રઘુનંદસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. ભગવાન રામચંદ્રજીને રાજ્ય મળવાની જાહેરાત થઈ ત્યારે હરખી નથી પડ્યા, અને વનનું રાજ મળવાનું કહ્યું ત્યારે દુઃખી નથી થયા. એવા જે રઘુનંદન, એમની હું સ્તુતિ કરું છું. તુલસીદાસજી લખે છે કે રાય શુભાય મુકુર કરલીના, રાય શુભાય મુકુર કરલીના, બદનુ બિલોકી મુકુટ સમકીના, બદનુ બિલોકી મુકુટ સમકીના. શ્રવણ સમીપ ભયે સિત એકા, મનહુ જઠરપનુ અસયુપદેશા, મનહુ જઠરપનુ ઉપદેશા. નૃપ જુબરાજુ રામ કહુ દેહુ, નૃપ જુબરાજુ રામ કહુ દેહુ. જીવન જન્મ લાભુ કિન લેવું, જન્મ જન્મ લાભુ કિન લેવું.
રાજા હવે રાજસભામાં પધારતા હતા એટલે રિવાજ પ્રમાણે નોકર ચાકરોએ અરીસો ધર્યો. તો મુગટ તો હમણાં પહેર્યો હતો ને પોતાના હાથે, એટલે લાગ્યું થોડોક નમતો છે આમ એક બાજુ, એટલે આમ સમો કરવા ગયા અરીસામાં જોઈને, જે આપણે આખો દિવસ કરીએ છીએ ને. અરીસો જોયો હોય ને કોઈ ન જોયો હોય એવું કોઈ મળે જ નહીં. અરીસો વસ્તુ જ એવી છે કે એમાં જોવાનું મન થાય ને. રાજાએ જોયું, મુગટ જ્યાં આમ કરવા ગયા ને તો કાન પાસેના વાળ થોડાક ધોળા દેખાણા. આપણે હોય તો શું કરીએ? કાળા કરાવી લઈએ કે મળે આપણે પાછું થોડાક ધોળા થયા છે. સાવ ધોળા થઈ ગયા હોય તો એ કાળા કરાવે છે. એટલે હવે શું કરાવવાના કાળા? ભગવાન કહે છે મેં કાળા કામ મૂક, હું તને આ સંદેશો આપું છું, મેં ધોળા કરી કાંઈક. અને એવા ભૂંડા લાગતા હોય છે ને કાળા કરાવી. કારણ કે આ ચામડી તો કરચલી વળી ગઈ હોય ને આમ માથે કાળા હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય, એમાં પાછા નીચેથી પાછા ધોળા નીકળ્યા હોય. એક ભાઈને એમણે જોયા આખા માથાના બ્લેક એકદમ, પણ દાઢી એના નવા ફૂટી નીકળ્યા, એ બધા ધોળા. હવે અહીંયા ક્યાં કૂચડો મારવો કાળો? તો દશરથ રાજાએ વિચાર કર્યો, વિચાર કરવો જોઈએ. હવે પાછા વળવાનું છે ભાઈ. અમે યુવકમાં હતા ત્યારે ભાવનગરથી ઘણી વખત ગોંડલ બાપા હોય ને સમયાનો લાભ લેવા દર્શન કરવા જઈએ. વળતા રાતની ગાડી હોય ઓખા, એટલે અમારા વડીલો હોય જાગતા હોય ને અમે તો બધા સેવા કરી હોય ને જોવા ને એટલે ઊંઘી ગયા હોય ટ્રેનમાં. પણ અમને જગાડે, એ છોકરાઓ જાગો, હુવા દો ને. શું છે? એટલે ધોળા આવ્યું, શું હુવા દો? કારણ કે અમારે ધોળા આવે ને એટલે પછી ગાડી બદલવાની, પાટા બદલવાના. ઓલી ગાડીમાંથી આ ગાડીમાં બેસવાનો, ભાવનગર બાજુ જતી, આ પાછું અમદાવાદ આમ જતી હોય તો અમને જગાડતા હતા. હવે અમે તો એ વખતે જુવાન હતા તોય ધોળા આવે ત્યારે જગાડતા હતા. તો ખરેખર જેને ધોળા આવ્યા હોય એને તમે જાગવાનું જ હોય. ક્યાં સુધી સુશો? બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું જમનું તેડું થશે, પછી ઓચિંતું યમનું પેરું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. નહીં ચાલે તમારો તોફાન, જીવન થોડું રહ્યું. એ હવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. જગાડવા માટે ભગવાન આ નોટિસ મોકલે છે બધી. અને રાજા સમજી ગયા એ કે મારા જીવતા જ હું લાવો લઈ લઉં. રામ ગાદીએ બેસી જાય ને બસ હવે મારી બધી મહેચ્છાઓ પૂરી થાય. આ એક છેલ્લી ઈચ્છા છે. એવું બને કે હું અચાનક મારો દેહ વિલીન થઈ જાય, મૃત્યુ થાય તો રામ બનવાના જ હોય, કારણ કે એ જ મોટા દીકરા છે એટલે. પણ મારી હાજરીમાં હું જોતો જાઉં એનો મને આનંદ. જો આજનો એ દિવસ છે તારીખ પ્રમાણે યાદ આવે છે, આજે 21/5/2018, 21/5/1950 નો આજનો દિવસ, જે દિવસે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે નિમણૂક કરી, આજનો દિવસ છે. અને શાસ્ત્રીજી મહારાજે કીધું, કોઈકને આમ લાગ્યું હતું કે આવડા નાના જુવાનિયાને આખી સંસ્થા સોંપી દેશો પ્રમુખ તરીકે. જુવાનિયાનું કઈ નક્કી નહીં કેવા નિર્ણયો લે, કંઈક પીઢતા આવે પછી બરોબર છે. જુવાનીમાં તો એવું જ હોય, બસ આખી ધરતી બદલી નાખવીશ, દુનિયા બદલી નાખવીશ, આમ કરી નાખવું તેમ કરી નાખવું. એવા બધા મોટા મનોરથ હોય. તનમાં ઘોડા થનગને આતમ વિંજે પાક.
ક્યાં ના ક્યાંય જવાના એને મન. તો જોઈને રે ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે સુખ અને સફળતાની વ્યાખ્યા સમજ્યા કે ખરેખર સુખી વ્યક્તિ કોને કહેવાય અને સફળ વ્યક્તિ કોને કહેવાય. સફળ વ્યક્તિ એ કોઈ પણ મોટા હોદ્દા ધરાવતા વ્યક્તિને ન કહેવાય, પરંતુ એ પોતે જે કમાય છે એને સારી રીતે વાપરી શકે છે, ઘર પરિવારમાં સારી રીતે ઘર પરિવારને પણ સંભાળી શકે છે, એ વ્યક્તિ સફળ કહેવાય. અને બીજી બાજુ પૈસા હોય, ધન દોલત હોય, પરંતુ જો માનસિક શાંતિ ન હોય તો એ વ્યક્તિ નિષ્ફળ કહેવાય. એ વાત આજે આ પ્રવચનમાં આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો.